આજે મેં એકવાર બનાવી અને મહિના સુધી ખાઈ શકાય ને તેવી ટેસ્ટી, ક્રિસ્પી, ક્રન્ચી અને તે પણ મેંદાના ઉપયોગ વગર ઘઉંના લોટની સ્ટીક બનાવી હતી, જે એકદમ ટેસ્ટી બને છે, ક્રિસ્પી અને ક્રન્ચી બને છે. અને તમે તેને બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અથવા સવારે ચા સાથે પણ ખાઈ શકો છો. અને જ્યારે પણ બાળકોને સાંજે ભૂખ લાગે ને ત્યારે આવો નાસ્તો હશે ને ઘરમાં, તો તે બહારના ફૂડ પેકેટ પણ ભૂલી જશે. તો તેની માટે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. તેમાં આપણે જરૂર મુજબ મીઠું એડ કરી દઈશું. 1 ચમચી જેટલા અજમાને આપણે આવી રીતે મસળીને નાખશું, જેથી કરીને તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને તેની સુગંધ પણ સરસ આવશે. 1 ચમચી જેટલો મેં અહીંયા કાળા મરીનો ભૂક્કો નાખી દીધો છે. હવે મેં અહીંયા 2 મોટી ચમચી ભરીને જે આપણે બારીક જે રવો આવે છે ને તે નાખી દીધો છે અને 4 મોટી ચમચી ભરીને તેલ નાખેલું છે. હવે બધાને આપણે એકદમ મસળીને પહેલાં મિક્સ કરવાનું છે. એકદમ સરસ એવું મસળીને મિક્સ કરીશું. મિક્સ થઈ જાય ને પછી તમે આવી રીતે હળવા હાથે મુઠ્ઠી પાડશો ને લોટની, તો મુઠિયા બની જાય છે. તેટલું આપણે મણ નાખવાનું છે. જો તમને મુઠિયા ના આવડતા હોય ને તો 1-8 ચમચી જેટલું તેલ તમારે વધારે નાખવાનું. હવે આપણે નવસેકા પાણીથી તેનો લોટ બાંધવાનો છે. થોડું પાણી નાખતા જશું અને તેનો આપણે આવો કઠણ લોટ બાંધવાનો છે. હવે તેને આપણે 2 થી 3 મિનિટ માટે એકદમ એવું મસળી લેવાનું છે. તો આપણો લોટ તૈયાર થઈ ગયો છે. તો તેને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રાખી દેવાનું છે. ફરીથી મેં અહીંયા 10 મિનિટ માટે રાખેલું છે. તો તેને ફરીથી આપણે એકવાર આવી રીતે મસળી લેશું. મસળાઈ જાય ને એટલે તેના એક સરખા ભાગ કરી લેવાના છે. આપણે મોટા જ એક સરખા ભાગ કરી લેવાના. તો મારે અહીંયા 5 ભાગ થયા છે. તો તેમાંથી આપણે એક ભાગ લઈ લઈશું અને બીજા ભાગને આપણે ઢાંકીને રાખીશું, જેથી કરીને તે સુકાય નહીં. હવે તેની આપણે મોટી રોટલી વણવાની છે. બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં વણવાની. જો તમે બહુ પતલી વળી લેશો ને તો આપણો આ સ્ટીક છોડિયા જેવી લાગશે, તો ખાવાની મજા નહીં આવે. એટલે થોડી એવી આપણે જાડી રાખીશું. હવે તેને આપણે આવી રીતે કટ કરી લઈશું. તમને જે પણ શેપમાં પસંદ હોય તે શેપમાં તમે કટ કરી શકો. અને આવી રીતે તવીથાથીને જ આપણે બધાને ભેગી કરી લઈશું. બિલકુલ પણ એ ચોટશે નહીં. જ્યારે તળાશે ને ત્યારે બધી અલગ અલગ થઈ જશે. માટે આવી રીતે જ ભેગી કરી લેવાની, જેથી કરીને તમારે એક નાખવાની માથાકૂટ નહીં રહે. હવે તેલ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરી અને પછી નાખવાની. 2 થી 3 મિનિટ બિલકુલ ટચ નહીં કરીએ. જો તેની રીતે જ એકદમ એવી છૂટી થતી જશે આવી રીતે. અને જો છૂટી ના થાય ને તો પણ 2 થી 3 મિનિટ પછી આપણે હળવા હાથે તમે ચમચી વડે આવી રીતે કરશો ને તો પણ છૂટી થશે. તો આગળ પાછળ ફેરવતા જશો ને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી તેને આપણે તળી લઈશું. તો આવી જ રીતે આપણે બધીને તળવાની છે. એકદમ સરળ રીત છે, ફટાફટ પણ બની જાય છે. તો તમે પણ આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમારી આ સ્ટીક કેવી બની હતી તે પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો આવી જ રીતે આપણે બધી સ્ટીકને તળી લેવાની છે. અને તમે આને જો એરટાઇટ કન્ટેનરમાં ભરીને રાખશો ને તો મહિના સુધી બિલકુલ પણ ખરાબ નથી થતી, હવાતી પણ નથી. પણ હા, જો તમે તેને છે ને એકદમ ઠંડી થઈ જાય ને આ સ્ટીક, પછી તમારે એરટાઇટ કન્ટેનરમાં ભરવાની. પણ આપણે પંખા નીચે તેને ઠંડી નથી કરવાની. જો તમે પંખા નીચે ઠંડી કરશો ને તો હવાઈ જશે. માટે તમારે છે ને તેને પંખા વગર જ એકદમ ઠંડી થઈ જાય પછી તેને ભરવાની. જો તમે એમને ભરી લેશો ને તો એ પોચી પડી જશે. માટે એકદમ ઠંડી થાય પછી તમારે એરટાઇટ કન્ટેનરમાં એકદમ સરસ ફિટ ડબ્બો હોય ને તેમાં તમારે ભરી લેવાની. એકદમ સરસ લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલશો. અને ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, તો આવી જ નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય. જય માતાજી.